હે કોનો લે મામાનો ફોન જાજા દીએ ફોન આવ્યો હું હા હા બોલો બોલો મામા એ ભાણા તું નવીરો છો? એ મામા હું હાવ નહીં રહ્યો તો આવ ખબર તો છે તમને બોલો બોલો શું કામ હતું આપણે 4 ધામની જાત્રા કાઢી છે. વાહ ભાઈ વાહ એટલે તમે જ બસ કાઢી છે હા અને 18,000 ભાડું છે. 18,000 ભાડું છે હા હા તે મારું શું કામ છે એમાં તારે આવવું છે? એ મામા એવા મારે ક્યાંથી ભાગ આવવાનું તો હોય ને હા તો ભાડું તો થાય 18,000. પણ થોડાક ઝાઝા છે હો મામા એટલા તો બધાના છે જ તે. પણ એટલા બધા તો મારે ફર ક્યાંથી કરવા તો તારે વાપરવાના થાય. હા એમ થોડા ઘણા વાપરવાના લઈ લો બીજા તો એમ કર વાપરવાના તો મેળ કરી નાખ અને રસોઈયા ભેગો રહી જાય છે અને બસમાં હુઈ રહી છે. બસ લો હું તો હોઈ રહ્યો તમ તારે અને રસોઈયાને મદદ કરાવીશ આજે થોડા ઘણા કરી નાખું બરાબર ને હા તો તારે વાપરવાના જે હોય એ લઈ લેજે. હા તે વાંધો નહીં વાંધો નહીં વાહ ભાઈ વાહ 4 ધામની જાત્રા અને અમે 5-6 હજાર તો કરી જ નાખીશ હાલ આટો મારી જ લઉં હા બાપા બહુ તડકો પડે કા તડકો તો પછી ઉનાળો છે તો બીજું શું હોય તડકો જ હોય ને. હું શું કહું હું હાલો ને આમ સ્વિમિંગ પુલમાં નાઈ આવી બે લે હવે પૂરું હલાતું નથી નાવા ક્યાં જવું પણ તો તમે રેવા જાઓ હું એકલો જ આવ 1000 રૂપિયા પલાવ લે 1000 રૂપિયામાં તો નાવા જવું ત્યાં નાસ્તા પાણીના નહીં જોવે ભાઈ હે એવું કાંઈ કરવાનું ન હોય આમાં આપણે છે ને ઘરે કુંડી બનાવી નાખવી ને 2 જણા નાયા કરશું. ક્યાં બનાવી કુંડી કુંડી ક્યાં હું આયા ફળિયામાં સાઈડમાં બનાવી નાખી એટલે નાયા કરવાનું. એ બાપા ઈ કુંડી કેટલાની થાય તમને ખબર કેટલાની થાય? અરે સિમેન્ટના ગણો રેતીના ગણો ઈંટના ગણો કડિયાના ગણો કેટલા હજારની કુંડી થાય. એ વાત તારી હાચી હો તો ડબલ ખર્ચો થઈ જાય એમાં. હા ઈ કુંડીનો પ્લાન રેવા દો હું કહું તમે પૈસા જ મને આપવાના નથી નહીં તો અલંગમાંથી છે ને 2 કેપ્સ્યુલ લઈ આવું લઈને આવતી હા ઈ એક તમારી એક મારી આખી પાણીની સલસલાકતી ફૂલ ભરી દેવાની બેઠું રહેવાનું એમાં કૂતું રહેવાનું આપણે તો હમાય જ જાવી ખાલી ગળું બહાર રાખવાનું એ તો અલગ હું લેવા જવું લેવા તો આયા ધીરુભાઈ ઓલા 10 રૂપિયામાં ભાડા મળે 20 રૂપિયાનો જ ખર્ચો સીધી ભરીને આપણે નાયા કરવાનું અને બહુ એમ લાગે કે પાણી ગરમ છે તો ધાવાનું ભોપા દાદા આગળથી બરફ પીલી આવવાનો 20-25 રૂપિયાનો અને નાખી દેવાનો એટલે ટાઢું પાણી થઈ જાય. ઈ કરવા રેખવું હો હા. તો ઈ કરાય. હા હા લે આવ્યો રે જાય હા આવ્યો જુઓ ને થોડાક પૈસાની જરૂર છે વાલજી કાકા લે એલા પૈસા સારું છે તો આને હું સ્વિમિંગ પુલમાં નાવા નથી જવા દેતો અને તું ઓલી પૈસાની જરૂર છે પૈસા તારે કરવા શું હોય તારે એ મારે કાંઈ નાવા નથી જવું તો તમને બધાને જમાડવા છે સંભાળવાના હા હું લેવા એ ઓલે છે ને મારા બાપાની એનિવર્સરી છે એ ભાઈ આખું ગામ ભૂલી ગયું ભૂખડિયાને હજી તું નથી ભૂલ્યો કે યુનિવર્સિટી નથી હવે એ બધું ભૂલી જવાનું હોય કોઈક મરી ગયો હોય ને હોય વર્ષી વાળવાની હોય કાંઈક તિથિ રાખવાની હોય એ કરવાનું હોય કાંઈ જીવતા ન આવું કરવાનું હોય હવે એ કોઈ સંભાળતું નથી તો તું લેવા સંભાળે એ આખા ગામને ભલે યાદ ન હોય પણ મને તો મારા બાપાની લગ્નની તારીખ યાદ હોય કે ન હોય આજે લગ્નની તારીખ યાદ હોય તો ખોટા ખોટા તું લેવા ખર્ચો કરે સાયની મહિનો ઘરે પડ્યો રહે ને પણ એવું નથી હો વાલજી કાકા મારા બાપા છે ને ઘર મેકીને જ્યારે ગયા ને ત્યારે મને કહેતા હતા મારી તિથિ ન ઉજવી ને મરણ તિથિ તો કાંઈ નહીં પણ લગ્નની તારીખ ન ભૂલતો એટલે મારે ઉજવવી જ પડશે. એ બાપા આ હાવ ખોટાળો છે હજી કાલ તો ઈ એના બાપાનો મરણ તારીખનો દાખલો કઢાવવાનું કહેતો તો ને આજ પાછો એનિવર્સરી ઉજવી હા એ તો મરેલા સાબિત કરવાના હતા આ તો જીવતા હશે ગમે ને એ રાજી થાય કે નહીં કોઈ કીધું હોય તો કે તમારા રાજાએ લગ્નની તારીખ ઉજવી તમારી તો કેટલા રાજી થાય. હા રાજી થાય હા તે ઉજવ તમ તારે અહીંયા કેવો 1 રૂપિયો હતી લે એ વાલજી મોબાઈલ ખો લાગે તારે મરણ તિથિ ઉજવવાની હોય કે તિથિ ઉજવ આ તો કે પછી જીવતા લગ્નની તિથિ ઉજવી લે પણ વાલજી કાકા એમ તો મારી આગળ થોડા ઘણા પૈસા છે થોડા ઘણા તમે આપી દો એટલે ધામધૂમથી તમને રસપુરી જમાડવા છે. હા તારે જે જમાડવા જમાડે અહીંયા 1 રૂપિયો નથી તો આને નાવા ન જવા દો બાથમાં વાત કરે ત્યાં અહીંયા પૈસા સારું એવો કાંઈ વાંધો નહીં હવે પૈસા નો આપો તો કાંઈ નહીં પણ જમવા પહોંચી જાજો બસ ને. હા તારે ત્યાં હું જમવા આવું હું હોય ત્યાં જમવા આવું ના જે હોય એ જમવા આવશું તમ તારે હા મારી પૂરતું તમ તારે બનાવીશ એમાં તો નહીં ના પાડો ને જમવાની તો જમવાની હું ના પાડે કેટલા વાગે આવવાનું બોલ ને ત્યાં આપને પહોંચી જાઉં આ હું ફોન કરી દઈશ પહોંચી જાજો બરાબર ને. તો કાંઈ વાંધો નહીં જા હા લે આવ રાજા એ સરપંચ બોલો બોલ આજ બપોર પછી મારે ઘરે જમવા આવવાનું છે તમારે. શું વાત છે રાજા વાહ ભાઈ વાહ
ઘણા દિવસે તારા ઘરે પ્રસંગ આવ્યો હું કઈ વ્યવહાર નક્કી કર્યું ના તો શેમાં જમણવાર છે એ મારા બાપાની એનિવર્સરી ઉજવું છું. એ ભાઈ તારા બાપા આવી ગયા ઘરે નહીં એ ભાઈ તો એવા ખોટા ખર્ચા હું કામ કરે એવું કઈ ઉજવવાનું ન હોય તને ગામ વાળાએ કોઈ કીધું કે તારીખ ઉજવજે એમ કઈ ના એ ભાઈ તો કરતો હોય ને ઈ કર એક તો તારી પાસે કઈ પૈસા તો હોય નહીં એવા ખોટા માથે કરીને કઈ તારીખ ન ઉજવવાનું હોય મેરેજ એનિવર્સરી એ સરપંચ તમારે જમવામાં કઈ વાંધો છે? એ ભાઈ જમવામાં હે ને મારે કાંઈ વાંધો નહીં જમવા કેટલા વાગે આવવાનો ઈ ખાલી મને કહી દે તું બસ બપોર પછી પહોંચી જ જાયજો. કાંઈ વાંધો નહીં મારે આમ તો હે ને ટાઈમ છે જ તી મેનુ હું રાખ્યું મેનુ હવે મેનુ તો સરપંચ એવી છે ને તમે જેવી સહાય કરો ને એવું મેનુ. કેમ સહાય કરવાની થોડા ઘણા પૈસા તો ટેકો કરવો જ પડે ને. એ ભાઈ તું અમારી પાસે પૈસાનો ટેકો લેવા આવ્યો અને તું તારીખ ઉજવો એમ ને એ ભાઈ તો હે ને કરતો ઈ કર એવા કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી ભાઈ તને કોઈએ કીધું પણ મેરેજ એનિવર્સરી ઉજવવાની આ મારા બાપાએ કીધું તું. એ ભાઈ તારા બાપાએ કીધું હોય ને તો એ તારા બાપા જ્યાં હશે ને ઉજવી નાખશે એમાં તું કામ ખોટો ખર્ચો કરે તો નહીં નહીં એ તો ગામમાં ખબર તો પડવી જોઈએ કે નહીં કે છોકરો આખું ગામ ભૂલી ગયું પણ છોકરો છે ને બાપાને નથી ભૂલતો. એ ભાઈ જો સહાયની વાત કરી ને તો 1 રૂપિયો મારી પાસે આશા રાખતો નહીં અને તું કેમ તો જમવા પોગી જાવ બોલ હા જમવા તો આવજો જ તે એમ તો થોડા ઘણા પૈસા તો છે મારી પાસે પણ આ તો થોડાક આપ્યા વાત તો થોડુંક મેનુ ઊંચું જાય. એટલે હું છું એટલે તો હું રાખે જ ના એ મઠ્ઠો છે રસ છે એમ ઠંડુ ટાઢું કરાવે. એ ભાઈ એવું કાંઈ ટાઢું કરવું નથી અમારા પૈસા ટાઢું નથી કરવું તારે જે તમતારે હોય ને પૈસા એનું તમતારે જે રાખવું હોય રાખજે જમવા પહોંચી જાય ચામો ટાઈમ હા તે વાંધો નહીં એમ કરજો બરાબર ને. હા તો કાંઈ વાંધો નહીં તમતારે સારું લ્યો. હા હા પૈસા ઉછીને આપણી પાસે લેવા આવે બોલ લે પેલા આખા ગામમાં તને ગોત્યો અહીંયા બેઠો બેઠો બગા ખાય છે. વાહ મારો ભાઈ વાહ હું તને હજી સંભાળતો તો જ તે કે ગટલા જીતા કોકનો તોડ નથી કર્યો આમ તે ભાઈ લઈને આવ્યો કોકનો તોડ એ એવું કાંઈ નથી આસપલે. તો આસપલે તારે જમવા આવવાનું છે મારા ઘરે. વાહ ભલા હમણાં આયલાનું નવરો જ છું એ હું નવર્યો છું. તો પેલા રાંધવું તો જોશે કે નહીં? પણ એ રાંધવાની વાત જાવ દે પણ કઈ ખુશીમાં ખવડાવે તું એ મારા બાપાની છે ને લગ્નની તારીખ છે. હવે એને હવે લગ્નની તારીખ ન હોય કેમ ન હોય? હવે એ બધું ગઢે ગઢ પણ એ બધું ન હોય અને તારા બાપા ક્યાં છે અહીંયા પણ મારા બાપા ભલે ન હોય એ મને કઈ નહીં કહેતા હું કે મારી લગ્નની તારીખ તો ઉજવશે જ તે એમ. એમ હા હા તો કાંઈ વાંધો નહીં સાંજે પોગી જાય સાંજે છે ને હા હાજે પહોંચી જાજે પણ તારા નામે થોડીક મીઠાઈ અપાવી દે ને રણછોડભાઈ નથી. હવે મને કોઈ મેગી ફેફસી નું આપે અને મીઠાઈ નહીં કરે હવે જાદે અને મીઠાઈ તો કેતો જ નહીં મારા બાપાને ખબર પડશે ને તો મારી તોડી નાખશે તે કાંઈ વાંધો નહીં. તે તમારા નાચનો ઓલા વાસણ છે કે નહીં? હા છે ને? હા તો 2 તપેલા અને હો થાળી વાટકે કરાવી દે લે. બે તપેલા ને હો થાળી વાટકા હા હા તો હું રડાણ રાખ્યું એટલું તો માણસ થાય જ તે ને આપણી 2 શેરીનું. હા તો કાંઈ વાંધો નહીં તમતારે ઈ વાસણ હું તમતારે કરાવી દઉં હાલ હા હા તો હું લઈ આવું બરાબર ને તારું નામ દઈને? હા તમતારે લે હા હા અને મારે ના પાડે ને તો મારા બાપા નામ દેજે ભલે. હા એમાં નહીં જે ઈ બિસાક નાચમાં આવે હા તમે પોગી જાય ને પાછો. હા તો કાંઈ વાંધો નહીં મેનુ રાખ્યું હવે એને આવો પછી ખબર પડે. એમ હા હા તો કાંઈ વાંધો નહીં સાંજે જ છે ને અરે હમણાં બપોર પછી જ તે હાન થોડી પાડવાની હોય. એવું છે હા હા તો કાંઈ વાંધો નહીં તું નાચના વાસણ લઈને આય ત્યાં હું પોગી જાઉં ભલે ભલે. હા તમે બધા ખાવાનું કીધું તો કેવા ટાઈમે પહોંચી ગયા? પહોંચી ગયા ને વાંધો નહીં. એ ભાઈ તે કીધું ને એટલે આવ્યા ને કાલો હાલો વાલજીભાઈ ના ભાઈ ના એમ નથી કેતો એટલે આમ ટાઈમે આવી ગયા સારું કર્યું એમ કહું હા છું. તો એમ કહેવાય કે ટાઈમે આવી ગયા ને પોગી ગયા હું એમ નહીં પતે. એટલે વાલજી કાકા પૈસા ભલે કોઈએ ન આપ્યા મને પણ પેટ ભરીને જમવાનું છે તમારે. હા તે જમવાનું જ હોય ને ત્યાં આમંત્રણ આપ્યું છે એટલે તો જમવા આવ્યા છીએ હવે જલ્દી ફટાફટ લાવ તું અહીંયા. હા લ્યો ડીશું બનાવતા હું. હા ભલે કાંઈ વાલજીભાઈ કોકનો ગાળિયો હારો કર્યો લાગે એમ જોવો તો ખરો ટેબલ ખુરશી બેઠા બેઠા જમાડવાનો છે હો તો ભલા મળશો કઈ જેમ તેમ છે આ ભૂકડિયાનો છોકરો છે હવે જોઈએ આપણે ધરાઈને ખાઈ લેવાનું છે જેનો ગાળજો કર્યો એનો આપણે ક્યાં જોવું. હા તો મજા આવે ડાઇનિંગ ટેબલ હા લાય ભાઈ. લ્યો વાલજી કાકા. હા એ રાજા આ શું જમણવારમાં છે આ જો ઈ છે. હવે લાડવાના ગાંઠિયા છે એ ભાઈ આ કઈ દાડાનું ખેસ ખાવાનું કઈ તારા બાપાની મેરેજ એનિવર્સરી છે કાંઈક જમવાનું તો સારું રાખવું જોઈએ ને ખાલી લાડવાના ગાંઠિયા કેમ ખાવા એ સરપંચ મેં તમને પહેલા કીધું તું ને કઈક ટેકો કરો તો મેનું ઓછું થાય થોડુંક પણ હવે મારે શક્તિ એવી ભક્તિ લ્યો. હવે એ શક્તિ એવી ભક્તિ ક્યાં કરે પણ એ અમારી નાયતમાં તો સ્ટીલના વાસણો છે હા તે પણ આ કાગળની ડીશ કેમ લાવ્યો એ ડીશું ને તપેલા ને વેચ્યું ને તરત એટલો મેળ આવ્યો છે. તે
અમારા નાચના વાસણ વેચી દીધા. હા વેચી દીધા. હું વેચી દીધા? એ અંતે તે માર ખવડાવવાનું કર્યું તો ખરા હો. આ રાજા હું પણ આ તે કર્યું હું તે તો હવે એક ભાઈ ઈ મૂકો ને. એ અમારા નાચના મારી વાહે પડશે. એ ભાઈ જી થવાનું હોય થાય, ખાવાના ટાઈમે ખાઈ લેને પતરી હું કકળાટ કર્યા કરે. કકડાટ ની ક્યાં કરો? એ સરપંચ આ ગળે ને ઉતરે હવે. આ નાચના તપેલા વેચી દીધા. એ ભાઈ તારા બાપા ન કરે તને મારવાના છે, એ મારવાના છે. જે સજા થવાની સજા થવાની જ છે. તો હવે ખાવાનું છે તો નિરાતે ખાઈ લેને ભાઈ. બીજું કઈ મેનુમાં છે કે આજ છે? બસ આ જ છે. હું વાત છે? એટલે લાડવાની કાઠિયા જ છે. એ વાલજી કાકા હવે તમે છે ને આને લગ્નની તારીખ સમજો કે બટુક ભોજન સમજો જે કયો યાદ છે. બસ એ ડોબા રેખા શેર કેવું ઠુકુક ઠુકુક કરતો અહીંયા આવ્યો અને અહીંયા આવ્યા ક્યાં તો લાડવા અને આ ગાંઠિયા. એ વાલજીભાઈ હવે વાતું કરો, મને જે છે એ ખાઈ લો ને પછી ઘર ભેગી ના થાય હવે. હા ખાવા મળો. હા તું પછી બોલ, તારો વારો જ છે. પણ એ સરપંચ આ લાડવો ભાંગે એવો નથી, કઠણ છે. ટકાળો લાડવા છે, ટકાળા હવે ક્યાંથી લાવ્યો? આ ઠેઠ તળાજાથી મગાવ્યા આઈના થોડા છે. એવું હે? હા આપણી ડિસ્ટ્રિક્ટમાં હોય આવા. હા ચકાવો. કેમ પણ મજા આવ્યો છે ને? હા હા જે હોય આપણે તો હા મફત. મરણની તારીખ હોય કે પછી પરણની હોય, આપણે ચા ખાવાનું કામ. ખાવ ખાવ ખાજો જે પડ્યા છે તમ તાર સરપંચ લાવું છું. રાજા હા અકા કેન ચડે એવું લાગે હું આમાં તો. સરપંચ લાડવાનો મીણો સડે એમ જ છે, લાડવા તેવા છે. એવું હે? હા વાહ ભાઈ વાહ. ઓ વાહ ભાઈ વાહ, મેળ આવી ગયો લ્યો. આના તો ઠામડા વેચી દીધા છે, એના ખિસ્સામાં અમતું કાંઈ ન હોય. મસ્ત મેળ આવી ગયો મામા. હાલો હવે હું આવું જ છું ચાર ધામ.